જન્મભૂમિ પ્રથમ તીર્થ આ માણાવદરનો એક વખતનો ધમધમતો વિસ્તાર છે. માણાવદર નગરમાં 4 દરવાજા હતા. સ્ટેશન દરવાજો, બાગ દરવાજો, મિતળી દરવાજો અને જેલ દરવાજો. ગાંધી ચોકથી સીધો આ રોડ, આ દરવાજો સ્ટેશન દરવાજા તરફ જતો એની આ ઝલક જુઓ છો. અત્યારે આપ માણાવદરના લોકપ્રિય પ્રજાવત્સલ્ય છોટુભાઈ કારિયાનો માર્ગ તબેલા શેરીમાં આવ્યો છે એ આપ નિહાળી રહ્યા છો. આપ નિહાળો છો માણાવદરની તબેલા શેરી. આ સ્ટેશન દરવાજા પાસે નવાબી કાળમાં આ ચેકપોસ્ટ હતી. આ ચેકપોસ્ટ આપ નિહાળી રહ્યા છો. અત્યારે ખંડેર બનીને આ ચેકપોસ્ટ પોતાનું અસ્તિત્વ જાળવા માત્ર નામની ઊભી છે. આ અત્યારે ચેકપોસ્ટનું ખંડેર દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. સ્ટેશન દરવાજાની ખંડેર હાલત. માણાવદર નગરની સુરક્ષા માટે પથ્થરની મજબૂત દિવાલો હતી અને આ દરવાજામાં સવારથી સાંજ સુધી ચોકી પહેરો રહેતો. અહીંથી રેલવે સ્ટેશન સુધી જવાનો એક જમાનામાં માર્ગ હતો અને સરકારી હાઈસ્કૂલમાં એટલે નવાબી ગ્રાઉન્ડમાં રમતગમત માટે માણાવદરના નવાબ અહીંથી પ્રસ્થાન કરતા. આપ આ ખંડેર દરવાજો 4 દરવાજામાંથી અત્યારે એકમાત્ર અસ્તિત્વ બનીને ઊભો છે. આની બાજુમાં જ માણાવદરના મહેમાનો માટે, નવાબશ્રીના મહેમાનો માટે નવાબી હવેલી હતી. ત્યાં ગુજરાતી અને ઇસ્લામી રસોડું થતું. મહેમાનો, ખેલાડીઓ માટે અલગ વ્યવસ્થા હતી. આ સ્ટેશન દરવાજાનો ગૌરવવંતો ઇતિહાસ લઈને આ દરવાજો અત્યારે ઊભો છે. ગૌરવવંતો ઇતિહાસ આપ નિહાળો છો. નવાબના સમયમાં ગેટ ઉપર સિંહની મુદ્રા હતી, કોખ હતો અને આ દરવાજાની ફરતી એક રાંગ હતી. સ્ટેશન દરવાજાથી શરૂ થઈ બાગ દરવાજે જાય, જેલ દરવાજા જાય અને મિતળી દરવાજા જાય. આ દરવાજો પહેલાં શાક સીસમનો લાકડાનો બનાવેલો હતો, પણ કાળક્રમે એ નષ્ટ થયો અને આ અત્યારે માત્ર નવાબી શાસનની સાક્ષી બનીને આ દરવાજો ઊભો છે. બંને તરફ મોટા મિનારા હતા. એમાંથી નવાબના ચોકીદારો માણાવદરનું અદ્ભુત રીતે રક્ષણ કરતા હતા. આ દરવાજો અત્યારે દરવાજાની બાજુમાં પટેલ ચોક ગરબી મંડળની ઓફિસ છે. એક જમાનો હતો પટેલ ચોકનો, એ અત્યારે ખાલી ઇતિહાસમાં ધીમે રીતે ધમધમે છે. 1 થી 4 રીતે સૌરાષ્ટ્રના રિવાજ પ્રમાણે સૌ આરામમાં હોય છે એમ આ પણ આરામમાં છે. વેપાર ધંધા પણ પટેલ ચોકની બાજુમાં સરકારી હાઈસ્કૂલ છે, એમની બાજુમાં રેલવે સ્ટેશન છે. આ દરવાજો એનો સાક્ષી બનીને ઊભો છે. ધીમે ધીમે આપણે દરવાજામાં આપ નિહાળો છો. માણાવદરના ગાંધી ચોકમાં આવેલા આ મસ્જિદનો મિનારો નિહાળો છો. કે ગાંધી ચોકમાં આવેલો માણાવદર શહેરનો ઊંચામાં ઊંચો આ મિનારો છે. એને એમની બાજુમાં માણાવદરના ઓલિયા કમાલુદ્દીન બાબીનો માર્ગ છે. એમની બાજુમાં કમાલુદ્દીન બાબી અને એમના પરિવારની મઝાર એટલે કે
દરગાહ આવેલી છે. માણાવદરના નવાબની આપ આ કચેરીનું દ્રશ્ય નિહાળી રહ્યા છો. નવાબી કાળમાં આ કચેરી કાળા પાણાની અડીખમ આજે પણ 100 વર્ષ પછી પણ અડીખમ રીતે ઊભી છે. અત્યારે ટાઉન હોલને નામે વિખ્યાત છે. ત્યાં માણાવદર નગરપાલિકા અને નો વહીવટ થાય છે અને કાર્યરત છે. એમની સામે આપ જોઈ રહ્યા છો એ માણાવદરની એક જમાનાની તાલુકા પંચાયત કચેરીનું દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો. આ માણાવદરનો ઊંચામાં ઊંચો વિસ્તાર એટલે કે ગાંધી ચોક વિસ્તારની આપ ઝલક નિહાળો છો. માણાવદરના નવાબે સ્થાપત્ય કલા અને મોગલ શાહી માટે મોગલશાહીની જે બાંધકામની પ્રસ્તુતિ હતી એ માણાવદરના વિવિધ સ્થળોમાં, મજારોમાં, દરવાજાઓમાં આપ એમને નિહાળી શકો છો. એક જમાનામાં માણાવદરના નવાબનો આ નવાબી ગઢ ત્યાં ઓફિસ હતી અને ઓફિસમાં કાર્યરત થતું. ત્યાર પછી વર્ષો સુધી માણાવદરની મામલતદાર કચેરી પણ ત્યાં કાર્યરત હતી. અત્યારે ખંડેર બનીને બંને બિલ્ડિંગો તાલુકા પંચાયત બિલ્ડિંગ અને દરબારગઢની બિલ્ડિંગો ઊભી છે. આ ટાઉન હોલ માણાવદરની તમામ મિલકતો સદી એટલે 100 વર્ષ ઉપર પણ થઈ ચૂકી છે. આજે પણ એ અડીખમ ઊભી છે. સ્થાપત્ય કલા, ઇજનેરી કલા અને દીર્ઘદ્રષ્ટિવાળા માણાવદરના નવાબે જ્યાં જ્યાં દરવાજાઓ બનાવ્યા છે ત્યાં ઢાળવાળા માર્ગ બનાવ્યા છે. ઢાળવાળો માર્ગ જેમ જૂનાગઢમાં ઢાલ રોડ છે એમ માણાવદરના પટેલ ચોકમાંથી ગાંધી ચોક સુધી આવવાનો એટલે કે સ્ટેશન દરવાજાથી ગાંધી ચોક સુધી આવવાનો ઢાળવાળો માર્ગ છે. બાગ દરવાજામાં પણ એવું જ છે, નીચેથી ઉપર ઢાળવાળો માર્ગ છે. જેલ દરવાજામાં પણ એવું હતું અને મિત્રી દરવાજામાં પણ એવું હતું કે દુશ્મનના ગોળાઓ કે લશ્કરને ખાલી પાણીનો છંટકાવ થાય. અત્યારના સમયમાં, યુદ્ધના સમયમાં મોરચામાં જેમ લાઠીચાર્જ, અશ્રુચાર્જ અને વોટર ચાર્જ કરવામાં આવે છે એમ નવાબ અહીંથી એ વખતે પાણી છોડતા એટલે ઘોડાઓ પાયદળવાળા જે વાહનોને બદલે પશુઓ ઉપર આવ્યા હોય એ પશુઓ લપસીને પડી જાય અને અહીંના આપણા સુરક્ષાવાળા કર્મચારીઓ દોડીને નીચે ઉતરી જાય એવી બધી જગ્યાએ ઢાલવાળો રસ્તો બનાવ્યો છે. જૂનાગઢનો દિવાન ચોકનો ઢાલ દરવાજો, સુખનાક ચોકની પાછળ જવાનો પણ રસ્તો, બધી રીતે ઢાલ રોડ પણ કહેવાય છે. એમ જૂનાગઢના ઉપરકોટ તરફ આપને જવાનું જ્યારે થાય ત્યારે પણ ઢાળવાળો માર્ગ આપ જુઓ છો. આ છે તાલુકા પંચાયતનું ખંડેર બિલ્ડિંગ. એમની સામે મામલતદાર કચેરી એક જમાનામાં બેસતી એમનું ખંડેર બિલ્ડિંગ અને એમની બાજુમાં અત્યારે કાર્યરત છે માણાવદર નગર પંચાયતની કચેરી. એ આજે આપ જુઓ છો. લગભગ તમામ બિલ્ડિંગોને 100 વર્ષની ઉપર થઈ ગયા છે પણ અડીખમ ઊભું છે.